આ ડોહાને શું કહેવાનું કયો એટલે એમ કે બાઇક લઈ આવો તો મારે બધું વજન ઊંચું ના કરવું પડે આ દાડમ 3 વખત મોકલે છે બે દારે પાણી કે છે કે પાપરી લઈએ એટલે 12 રૂપિયા પાપરી 3 રૂપિયા પાપરી લઈએ કોઈ તો ચા લઈએ મોરસ લઈએ એટલે બાઇક તો મને લઈ આલો કે તારા બોલવાનું નહીં મારે 2 બાઇકો લઈ આલો પર 2 જણનો એટલે પણ મૂકો એક બાઇક અમે બે અડધું ચલાવું છું એ અડધું ચલાવતું હું ચલાવું અડધી વેરા હું તો મને શું કહેવાનું સાયકલ નહીં કે બાઇક નહીં અંદા ટોપો કરમ પેલો નંબર કંટાળો સાડો હોય તો કંટાળો જમું અને આગળ તો જઈ કશું બોલાય નહીં પા તો ગરમી કરે પા ડોહેલો ઠોકાય કરો શું કરે ટોપો કરે હા કાઢ નાખે આખો દા કોમ કરે કંટાળો છો બરાબર નો દવા કરવી પડશે કોની આ ચાંદનો જોશે હજુ ગોમમાં આવ્યો નહીં આવે ને તો હમો જ ઉભો રહો બૂટે તોડી પાડું હા પછી ને ખબર પડે કે તમને મોડું કરાય સાહેબ તો દેખાતો નહીં હતું અરે બેહો ડોવાનો ટાઈમ થઈ ગયો છે આ બેહો નહીં ઉભી રહ આ તો આના માટે ઢોકો જ લાવવો પડશે ડોલો તો ખાટલો ડાળી બેઠો છે લાયો પાપરી લે અત્યારે ઉજે અત્યારે તો હું ગોમાં 10 ટોપો કર્યો હોય ગોમાં હેલિકોપ્ટર આવ્યું તું ને તે બેહી ગયો તે ટ્રેન ગોધીનગર હેડીને આવ્યો અચ્છા દોડા કેમ નહીં બોલવાનું તો કીધું ચાલો કે બાઇક લઈ આવો પાપરો લાવ્યો તમારો હું પાપરો લાવ્યો આખો દર ટોપો કરે ખબર નહીં પડતી આ તારા જેવી જવાની હતી ને તાર હું દારાનો 10 ટોપો કરતો હતો આ બખારે કરાવ કરે નહીં દેખાતું આવું ઘર બંધાલો અલે આપણે પાછળથી ઘર બનાવીશું હું પાછળથી બનાવવાનું આ ગોળમાં બધું લઈ ના હોય કે વીઘો વેચી મારે બધું ગોળમાં અંગાત નહીં લઈને જવાનું અલે આ વીઘો વેચી માર્યો હોય ને તો આ બધું હું મેળવત નહીં આ 4 ઈંટો જો પેલા આ વઢો ફાટી જશે આ નહીં દેખાતું આ ઈકર હરખું કરો ઈકર પોઈની બોઈની પૂરી કો કરો આ મોચામ ચન્ના પર રહે છે એ આપણે છે ને એ હોનાનું છે હું હોનાનું છે તો આપણે ઘર તો બનાવીશું બંગલો તમને બની આલે હું બોલવા મેલાય તો મારી મોટો બોલ કરવા અલે આ મોટું નહીં એમને અત્યારે બંગલો બનાવ્યો આપણે પાછળ બંગલો બનાવીશું ને પણ એમનાથી સારો બંગલો બની આલે તમને હું જોઉં છું તમે બંગલો તમે ફોર્મ હપર કરો આ બેહો આખો દાર બેહોન પાપરો એમાં મર જવાના તો કશું વાંધો બેહોન નહીં તમે દોડાઈમાં જ ઊંચા નહીં આવતા ને ના આ બનાવી નહીં આ તમે આ 4 પત્રો નાખ્યા આવો કરવાનું હું કયો હા અલ્યા 4 પત્રો છે પણ આખો બંગલો હું તમને બની આલે પણ 4 બંગલો બંધાયેલ છો તમે અલ્યા ભાઈ એનો સમય આવશે સમય વગર કશું ના થાય આ તમે પાપડી મહેનત કરો લેવાનો લાવ્યો હડો બધા બખારા કર્યા વગર આ બધું ફાવતું નહીં સાધન લઈ આવું તો જ કયો બાઈક હું સાધન લઈ આવવાનું સાયકલ નહીં કે શરીર સારું રહું વાયરો શરીર સારું રહે કાને ઠૂ આખો દા કરવું છે ને આ અમે તો આખી જિંદગી કાઢી હેડી અને તમારે સાયકલો બાઈકો આ દોડાજી નકરી નકામ નહીં બુટાલે તો હમણાં ઉભી નહીં રહું હમણાં તમારા જમણે તમે બેહો ને એક તો આ ચાલ ગરમ થઈ જાય આ ચા કરતા કેટલી ગરમ થાય એટલે તો ગરમ થઈ જાય તો ગરમ થવી નહીં થતું હા મને બોલવા નહીં હું નકા તું તો કોઈ મિનિસ્ટર છું બોલવાનું નહીં એટલે જા નકા સોની મની કોમ કર નકા કશું નહીં આલું હજુ તો ભૂમતા જશે તો હજુ તો કોઈ નહીં મળે તને લોકોના ગોળામાં સમજાવાય નીકળી ગયા છે પાછી કઈ વીઘો વેકવો છે અમે પેલો તાન આવે એની વાટ જોઈ રહ્યો છું હું નાખું બરાબર ખંચેરી નાખજો પાછા પૂરા ના તમે આઈ નાખો ખંચેરી લ્યો મારાય કોઈ હેડલ તો બોલ લ્યા કરો છો મગજ મારી ચરચર કરો આખો દારો હવારો નહીં કોઈ જોતો વખત જાઉં માધ્યમમાં જોતો માધ્યમમાં એવું બધું બોલવાનું જ નહીં મને કોમ કરવું જ પડશે તમારે બેન તાર આવું કરીએ છીએ પેલો કઈ વીઘો વેચવો છે તો પછી તાર વેકો ના તાર હું અંગાત લઈને જવાનું એટલે મને ખબર પડી જાય કે તમે બે એક થઈ ગયા છો હવે એમાં એક થઈ ગયા લ્યો ચાંદના ઘર બનાવો છો તમે 10 વર્ષ થઈ ગયો અમારો હતો તમારે ઓલે મેલ્યું છે હું અમારો ઓલે મેલ્યું છે કશો હાથમાં રૂપિયાનો તો વ્યવહાર આલ્યો નહીં પાછા અમાર ઓલે જમીન મેલી છે એટલે આ બધું આલે પણ અત્યારે તમે કોમ કરો દોડાઈ ના કરશો પેલું કરશો તો એ પેલો મુખ હે કોક બાઈક લાવવાનું મેં કીધું તા કે પેલો મું ફેવરે તમારે ફેર કરવાનું બાઈક અલ્યા હમણાં હું કેવું મારે લોક શીખવા રહીને તમે તરવા માંડ્યો બાઈક નું કીધું તા સાયકલ લાઈન મેલી છે એમાં તો કોઈના હાલતા નહીં પાછા કે સાયકલ લાવે તો હું જ ફેવરે પાછા કે છે આવું તો તમારો કોણ છે
આ લોકોને બધું કેવું તમને યાદ બધા ગાડીઓ બાડીઓ લાયા અલ્યા લોકોનો જોઈને આપણે લાવીશું ને તો આપણે ખરા આમ પૈસા પણ નહીં રહે. તમારે તો જીબરો જ નહીં કાબુ ને પેલા તો હેડો ને કશું બોલતા આવડે હું તો કાલી નહીં. મેલું છું તમારું. મોટા ગાલી મેલ્યા જો બંધા ટપી ટપીને આપવું પડે છે આ ડોહલો જ દિયોર તો છે ને આવે એવું હતું તો એ પેલા ભાગીને બેઠા છે હવે રોજ રોજ ટપી ટપીને ચોઈ આવવાનું આ જોફો કે આપણે મિલાવો કે પેલા ભાગ છે હવે ભાગ હાલત તારા રીતે ન્યા કરવા દે નહીં રે આ ડોહલાની કોઈક દવા કરવી પડશે હવે તાર વાખી દે આનો જોઈને ત્યાં મારે. અમાર તારે બીજો જોપો નાખીશું. આનો જોઈને ત્યાં મારે. હાર ભાઈ વાખી દે હેડ જોપો નાખ્યો છે એમાં પાહા વાખી દે છે લવાઈ લો જોપા અમે નાખીશું. ના કહું શું કઈ અહીંથી ને આવો તો ત્યાં જોપતે નહીં આવતું જોઈ રહ્યો છે પણ જોપતે ને આવો એ તો કયો એ તો કોઈ ઘરના છે ના પારા પણ થોડા પૈસા આલી ભાગ ભાઈ કરી દેવા તો આ બધું ટપ્પુ ના પર આ ઊંચા વઢા કરી મેલા શું કરવાનું કૂતરું ના આવે એટલે જોપો બંધ કરી દેવડાવીશ છે. જોપો વોપો તમે નહીં નાખવો મારે. એટલે આ પણ જોપો તો રાખવો પડે કોઈક મહેમાન આવે તો હું તેરીને ટપારી લાવવાનું ખબર નહીં પડતી એટલે અને હું લાયા છો આમાં લાય ચોખા લાવ્યો છું. તે રોજ તો હું જતો તો આજ તમારું થયું તમે લઈએ આ તું કેવા ચોખા લઈને આવું છું? આ કેટલા ચોખા સજો? આ મુઠ્ઠી ચોખા છે અલ્યા એવું નહીં કહેતો ગધેડા. આ ચોખા કેટલા મસ્ત સજો છો એવી ખબર નહીં પડતી. આ ચોખા તો- ધનેરો બનેરો છે એવી તો ખબર પડે. હાર હેડો ને એ તો તમે જ્યાં એટલે તમને હારા હાલ્યા છે હેડો ને મને તો લાવ હું હું પકડી લઉં અલ્યા આ બધું વેરી રાખશે મને. મેં કેટલો સામાન લઈને આવ્યો છું હું. લાવ હું પકડી લઉં તમને કઈ થાચ્યો કે તોકન કરો પેલો ભાગ કરો ભાઈ પંડામાં ભાગ કરો પેલા મહેમાનો કંટાળી જાય છે કે તમારે તો પેલા જોપો જ બંધ હોય છે કે અમે મહેમાન આવીએ કે ચો જવું છે કે તમારે તો આવવું છે તો અમારે તો જોપો જ બંધ કરી દેશે અલ્યા હું તમને કહું છું તો તમે સમજતા જ નહીં બે ભાઈ. આપણે એના જબરો જોપો નાખીશું. પણ ચાના તમે મોહણીમ જશે તાના અલ્યા તમારે તો એ બેને જાલી પકડ્યું છે. મને જ મારી નાખો છે તમારે બેને. તમે જ હાચા છો અમે બે જણ ખોટા છીએ તમારો લોક શીખવાડે હું શીખવા મને તરી જાશો. આ પોણી મેલ્યું છે નાવા માટે એટલે આ ચોખા તો મેલ રહોરા ઉપર. ચિયા રહોરા ઉપર અરે આ કયા અંગલથી તમને ભાઈઓ આ રહરું લાગે છે તમને આ પારી કરી એટલે બેહોણા ઉપર પતરું મેલ્યું હતું ને ઉપર સાપરું કરી એક વધી તો અહીં મેળ લીધું અને કે આપણું રહોરું આ ડોહો ને બગાવું ખાઈને કે પતાવું આવી ગયું આ એવો ડોહો છે આ કલારું લેવાનું ભૂલી જાય આ કલારું એટલે કલારું ફોડી નાખ્યું. એટલે કાલ તો નવું લાવ્યો છું. આ તમે હાથે કઈ મને કાયો કરો છો? હું ગોડો નહીં હું બીજું કલારું લઈ આવ્યો આ ફૂટી જતું તો બીજું આ તો લાઈન આલુ પર રોટલા વગર રવાય ચોખા બાપીને ખાવા પર તમે જો નથી નેકરો ને મારે પોની બોડી મેળવાનું છે આ જે ડોહલો માઈ નાખશે હો જીવતો જીવ કશું કરતો નહીં ચો ગોમમાં રાગા લાવતો નહીં અને મારે તો પથારી ફેરી નાખશે પછી થોડુંક સોટો મારે ચાખવું પડે છે એને દવા કરું તમે ખાલી જોવો હું વાગા નહીં. આ વાઘ એવું મેલ્યું છે પછી વાઘ જ ને જોપું ન ખાય હોય તો કૂદીને આવવું પડે અરે હલકાને આવી જા. હું એ કરીને આવી જા પેલા પૂછી જો કે બેહો દોહી પાણી મેલે છે તે. બેહો તો દોઈ જ નાખીએ છે ને એ બેહો દોઈ ભાઈ વાહ બેહો દોઈ કમ્પ્લીટ કરી નાખ્યું છે મેં બેહો દોહીને કમ્પ્લીટ કરી દીધું. એટલે અત્યાર સુધી હોય બધું કમ્પ્લીટ હું રોજ કરું તો મારે રોજ ના કહેવાનું હોય યાર અને ના દો તો એ હું વાંધો છે હા દૂધે ખાવા તો મળતું નહીં દૂધ અને પૈસા બે દૂધે પીવાનું અને પૈસા ગણવાના વગાડે વાપરવાનું બધું જો હોભર હા સમજુને ચાલ લાવવાની હા અને તારા દોવાની અને હાચવાની અને ડેરીમાં જવાનું અને એનું દૂધ હું પીએ અને પગારે હું લે. એટલે એવું તો હોતું છે એના કરતા એમ કરો આ સમજુના નોમાં કરી દો અને પેલી મારા નોમાં કરી દો તો અમે હું અમારે લોચા ના પર અને અમે ચાકરી તો બેને કરશું જ
પણ આવું બધું ના હોય. પૈસા ને પૈસા તમારે ગણવાના, દૂધ પીવાનું, આખા ભંફોલા જેવા થઈને ફરો છો. તમે શરમ આવતી નહીં? આ છોકરા હોટા જેવા થઈ ગયા એ ખબર નહીં પડતી? હાથી જેવા થઈ તો પોતે ફરે છે. અલ્યા મૂકો મારા શરીર હમું અલા શરીરે હું દુધેશ હારે જવું છે તે શરીરે સારું કરું છે. લેડો તમે તો હું ગોપડા ખાટલું બાટલું બધું કમ્પ્લીટ કરીશું. લેડો. ધુવારો થાય છે. અલ્યા પેલો તો જો એ ગલ્લા જે છે હું કયો જે આપણે સિત્રીને એવું બનાવ્યું બધું તૈયાર છે. ડોલ ભરે પાણી લેતા પેલા બાથરૂમમાં મારે નાવું છે. અલ્યા ભાઈ આ મારે શીશરી બનાવવાની, શેક બનાવવાનું, બેહો ધોવાની અને કે બાથરૂમમાં પોંડી કાઢો. એટલે ઓનું બાથરૂમ કેવું હશે? રહોરું એવું હતું તો બાથરૂમ તો તમે જોજો તો ખરા, વીઆઈપી હશે. બાથરૂમમાં કાઢવું. હેડો આવો હેડો. હો જલ્દી લઈને આવજે. વા કરાવશું. આ ખાટલામાં નહીં આવવાનું, બાથરૂમ પેલકોર છે. આ ભૂલકાના ધુવારો થાય છે. ત્યાં પાણી જલ્દી મેલ ના. અલા જલ્દી પોણી મેલું, પણ જે કરવાનું એ કરો ને. આ પેલી પ્યોર છે તે લઈ આવો ને, ખબર નહીં પડતી. એ તારા દખા પ્યોર માં પડી રહી છે. આ પીવાનું તું ભૂલતો નહીં એટલે. પણ તમારે તો ખત્તી કે ઓક નહીં. આખી મહાભારત પતો પણ આ ભાઈનો કશું ઓક નહીં. બસ મારો જ કાટ કરે છે. પેલા વેવાઈનો ફોન આવ્યો તો તે મારા બોલાવ્યું ના રહ્યું. શું થયું? કે તમારે તો બે પીવો કે એક પીવો? હું કોઈ બે નહીં પીતા, એક જ પીવો છે. પણ એવું ના કીધું કે મારા કંટાળી કે એ પીવસ, એવું ના કીધું. ચોખ્ખો એવી ના કરી. એટલે મારા કંટાળી પીવું છું. તાના ચો ઠેકાનો પાડતા નહીં બૈરું લેવા જતા કે નહીં આ શેતર બેતર કે મને કીધું કે એક વીઘો તારા ભાગમાં તો મને નહીં હાલ દેતો, મારા ભાગમાં આવી જાય વીઘો. એટલે આ બધું હાલે પણ શાંતિ તમે નહીં રાખતા. એટલે આ શાંતિ ચેન આ કે શાંતિ છેલ્લી શાંતિ રાખવાની. મોરભાઈ મને મળ્યો તો તે કે તેરવા જઈએ, પણ કે તમે કે એને વેપારનો બંધ કરાવડાવો. લ્યો એવું કીધું? એવું જ કે ને. એ તો તમારા હાથમાં જ છે મારે બંધ કરવાનો. તું તો રોજ ડસીને આવશું. એવું નહીં. મારે કહેવાનું તમે હે ને મને આપણી કાલે જતા ને જે મેં પોણી ભરી દીધું બધું ગૌનમાં એરિયા મને ખાલી વાબાલ ને પેલ ખુલ્લું છે ને એ સમજૂરા ના લ્યો. એટલે તમે નિવૃત્ત માણસ પર તમે તારે સાપરે જો કશું. એટલે તમે તો તાર તો મારું નામ જ ના દો. બધું હાલ દઉં તો એટલે પીવાનું બંધ. હું જીવું તો સુધી કશું નહીં મળે. બોલો તમારે શું કરવું છે? બે નહીં. એટલે બધા એમ કે છે કે તારા પેલા ડોહાણ સંભાળીએ ને એ આવે છે 100 વર્ષ જીવશે. આ મળશે છે ને હા તે અમારા ભાગમાં આવશે. અરે જો હું કરું છેડો. પેલો ડોહલો હોય ને નાવા જશે તો હજી હે ને આ ચોખાના ઠેકોના કરતા હું. હા અને ઓને હું ચિંતા કરવાની? આ ઓમે બોર્ડ છે અને ઓમે બોર્ડ છે. અને મને તો કટેવ પડી જઈશ આ ગારો ખાવાની. એને કટેવ જાય નહીં કે મારી કટેવી ના જાય. હા મને હેડવા દે ને આ મારું કોમ કરીને અત્યારે હાલ હવે એના આવતા તો મારું કોમ પતાવીને આવી જવું છે. એટલે તું આજો લે ખાવા ખાટ. પેલી ચોખવાની કોથળી અહીં મિલી તો જઈ. એટલે આ રેડ લઈને નહીં વાળી ગયો પછી કોના સેવા કોના ગા નહીં બીજાના. આમાં મોડો આવશે મને ખાઈ લેવા દે ને. એની તો વાત જોઉં હું. તો જેનો દેખાતો નહીં ને કે પાછું ઉતારવા આવે. અલે આ બધું ભાઈ ના છે. બાકી રાખ બધું. આઈ ગયો શીટ. એ કકાઈ ભાઈ નાખવાનો ને. સમજુ તો જો એટલે સમજુ ઘેર છે. હા ઓવા જે ઘેર આપણા ઘેર. એટલે આ ઘર તો હવે કહેવાય તો સાપરું કહેવાય. ખબર નહીં પડતી ઘર અને કહેવાય. અલે આપણે બનાવીશું ઘર. એવું કઈ તો મારું બૈરું જતું રહ્યું છે કે ઘેર ચાર થોભલ્યો છે એમાં બેહોર છે અને આપણે રહેવાનું. એટલો હોતો ને પણ કોક મહેમાન પરવું ના આવે તો થોડી ઓઈરી જેવું કરો બાપા. પણ તમે તો નહીં સમજુ ને બાઇક લઈ આલતા નહીં મારું બૈરું તેરવા જતા. આ તમે લોકોના વાદે ચર્યા છે ને એટલે હું કશું નહીં કરતો. હું તમે વાદેસર કે કરો છો? હા કશું બોલતા નહીં એટલે હે આવો ઘર બનાવવાનો છે આવો. હે એ બધી કઈ મેલ ના. અને ચોખા તો મેં લઈ લે. ચોખા તો ચોખા એના ઠેકો ન થઈ ગયા બાપા.
આ કોથરી આલ દે તો તારા ડહો થવાત, હા? અરે ડહો થવાત. તું મોકતો નહીં લ્યા. એટલે આ કેટલી વાર હેરોન કરી નાખ્યા પાછા હેરોન. એટલે આ ડોહા મારો હાથ ઉપર છે પછી હમણાં હું તારો હાથ ઉપર કે જે કરવાનું નહીં કરો કહેતા હતા તમે હા ઘર બંધાવો મારી વહુ લ્યો તો બધું હું બંધ કરી દેવાનું છું. અલ્યા તારી વહુએ લે ને બધું કરી લ્યા પણ તું પીવાનું બંધ કર. દુનિયાને જણાવવાનું નહીં. હા દુનિયાને નહીં જણાવવાનું. અલ્યા દુનિયા હું જણાવ તું જણાવશું લ્યા હું જણાવું છું. એટલે આ તમને કીધું કે શું કરવાનું છે ઘર બનાવવાનું છે અને પેલા હમજુને બાઇક લઈ આવવાનું અને મારી ખાલી વહુ લઈ આલો બસ પછી બધું કમ્પ્લેટ. અલ્યા તું સુધર તો પછી હું તારી વહુ લેવા જઉં અને પેલા ગવમ કાલ પાણી આપવાનું છે. હા ઓવા કાલ પાણી વાળ લે પછી તારી વહુ લેવા જઉં. ડોહાએ તો ખુશી ભરી દીધી. લ્યો મારો તો ડોહા બોડા પણ પાહો ભરો તો ખરો. હા હવારે પોણી મારવા જવાનું છે ને ઓવા હવારે પાણી આપવાનું છે વહેલો થઈ જાય વારવા. જે પણ પેલું મારું કોમ કરી ગયો પાહા. અલ્યા પણ તું પાણી વાર દો ને પછી હું 2-3 દાડો ચેરી મોરવાઈના ઘેર જઉં પછી તેરવા જઈ અને આ બધું બંધ કરી દે. બંધ તો કરી દે પણ તમે મોરવાઈ નહીં કરે હવારમાં જાઓ ના ચાલો હું હારમાં પોણી વારવા જાઉં ને અને તમે લઈ આવજો બરોબર અને હું પોણી વાર દે લઈ આવવાનું ગોઠવી દો અને હે ને તે ઘરે બંધાવાનું ગોઠવજો. હા અલ્યા આ તું એ જો ને બૈરાનું પૂંછડું ચાલ્યું છે તે બૈરા વગર જ નહીં રહેતો. એ તો પણ બાપા એવું કે ખબર છે કે બાપો ઘર બનાવી દે ને તો કે સારું ચો કે બધાના વાદે એને પોતું મારું છે આ પોદરમ છો પોતું મારે બસ આ લેપન કર અલ્યા મારું તે પારું બગાડે તું એમ કરે એમ. એટલે એટલે જ હું કહું છું ઘર બનાવો તો પ્લાસ્ટર થઈ જતે તું આગળ પછી આમ કરી ઊંઘો ગમે તેમ. આ ચોખા વેકીને બધો પીને આવ્યો છે તમારો ટું છું આ તારો લસેન કેવો છે તે પિયોરમાં જઈને પડી રહી છે. તમે તાર જો ઊંઘવા જો ઓને પાછું બૈરાનું પૂંછડું ઓબેર કરશે પાછા. ઓને રેલો નહીં માતો ઈના વગર. ડોહાએ સારું કર્યું હો. એને ડોહાને તો ખબર છે કે ઓના વગર ચાલશે ને ડોશી વગર પણ આ ડોહો જે કરે ને સારું કરે બોલો ગમે તે પણ મારો સારો વિચાર સમજુ ને સારું વિચાર છે ને મારો સારું વિચાર છે. હું ચોખ્ખા વેચી માર્યા તો એ જેવું રાખે કે ખાઈ લેજે પણ ડોહાને ખબર ને એવો ભૂખ ના લાગે ગોળનો ગાડો તો છોડીને જેવો બૈરું લાવવાનું કીધું છે એટલે પીધેલું ઉતરી જશે અને ભૂખ ભાગી જશે. હવે તો હે ને હું એ હે ને ખાવું નહીં મારે હું એ તો કન બાલ્ટિંગ કરીને આવ્યો છું મને ભૂખ નહીં લાગે પણ પીવાનું મારે બંધ તો કરવું પડશે. ડોહાને ચીર જાઉં હું એ કન જઈને હું ઊંઘું. જય માતાજી. અલ્યા તારી એટલે હું તો સાઈડમાં કરી જતો અને આ તો આખું ભરાઈ ગયું છે લ્યા. ડોહો બોલશે હે ટોકરો આની જોતો કાંઈ નહીં કેમ કોઈ નહીં એટલે આ જોઉં છું હું જોઉં હું આ પાણી વાળવાનું કીધું હું કરી મળ્યું હતું એ પીર્યું બાપા પીર્યું બધું. આ પીર્યું છે આ બધો પારિયો ફાટી ગયો છે બધું રમત તકર કરી મેળ દીધું હતું એ. પણ પીને હીર્યું બધું એ અલ્યા પીર્યું છે પણ બધી પારીઓ ફાટી જાય છે. બાપુ તો પેણ જ હતો ગોમાં ફાટકવા આવી ગયો તો ભાઈબંધ આ તો એક જ જતો. પાવડો તો મેલ્યો. પાવરાની તો 2 કોથરીઓ પીધી છે. આ પાવરાનો તો પ્રતાપ છે. લેન ઉભો થા પેન ડોમા હાર માતા હેડ ઉભો થા હેડ. આ મારા ઓલે પીપીને આવો છો પાવરો મોહ અલા કેટલી વાર કહું બાપા તો ડોમા પાવરો છે. આ પારીઓ બારીઓ ભરી કાઢ્યો છે. તો પોણી વારવાનું કીધું હોય તો પોણી જ વારવાનું તાને. આ તું દારૂ પીને આવું છું ને એટલે બાયરી રિહાઈને આવી જઈશ. અલા 6 મહિના પ્યોર નથી જોઈ બાપરી. આ સોલાન બોરા વેનવાના હતા તે તો પ્યોર કે ઓટો મારે એમ કહું જા 2 મહિના જીવાય. આ તમારા મારે 2 માં દખલ નહીં ગાલવાની. આ બધી તમારી જમીન વવાઈમાં આ કોવાઈ જશે. આ મનાલી દો આ હા ને સમજી જ જઈને આપી દો. કશું કોઈને નહીં મળે બધું મારે જ લેવાનું છે.
એટલે મહેનત તમે કરે શું લેવાનું એટલે એ તો મારું છે. એટલે આ ખેતર મને આલી દો, આ હબજો ના લ્યો, આ તમને રોટલો તો મળે ખાવા, તમને બીજું ચિંતા છે. હું રોટલો મળે આ પેલી બાયરી રિહાઈ નાહી જાય ને તે હજુ વેવાઈનો ફોન નહીં આવે તે સારું હ. હું તને સાચું કહું. એ મારું જ જોવાનું. તમને ઘઉં અમે પેલે કરી આલું ને પીયા લો, તમારે બોલવાનું નહીં બીજું. કોમ કરે તો નાખવાના મોડે. જો ખબર હા આ શેતરના ગવે પકાવવાના તારા અને આ શેતરના ગવે તારા પકાવવાના, વાટવાના સમજુ ને અને ખાવાનું મારા. એટલે આ તો બર્તન ને ભેગા કરી શકશું. હવે તમને કહી દઉં, પાવરો વેચી મારે સમીએ 2 ગ્લાસ લેજો, થોડું અમે લાવીશું અને 2 પરેકો છો. તમારે જે કરવું એ કરો. આ પાવરો વેચી પીને આવ્યો છે, બધું મારું. ઓલે કર નાખી છે, ઓલે કર નાખી છે, ઓલે કર નાખી છે. અરે ડોહો ચક્કા તો મારા તને હું કે આવું બોલો જો એને પાવરો વેચી દારૂ પીવાય? તમે આ શેતી છે નહીં કરવાની. એટલે હાર ને ક્યારે બેરે કોમ કરતી નહીં. એટલે 20 રૂપિયા તાલવા હતા. તમારા ભાઈ હાકરજી તો પીને આયા. લ્યા ઓલ્યા આ મારો મોટો ભાઈ એમ પણ સુધરતો નહીં. હાવ આખો દાર પી જ કરે છે. જો અત્યારે પોણી વાળવા જ મોકલ્યા હતા એમને. ફૂલ થઈ ગયા ને આમ ગાલી ના આવસ હતે લે પેલે હેડ. અત્યારે પહેરે રહી હું હાથમાં પકડી લે. પીને આવી ગયા તમે તો જો. અલે આ કેટલી દોડાજી કરે છે યાર, મારી તો જીભ ગઈ ગઈ. એટલે આ ડોહાના કોક સમજાય યાર, સમજો કે તમારા બેમાં કે ગધારા વૈતરો કરવાનો અને તારા સાથે ઠેસર વાઢવાનું કરવાનું. આ તો પોણી વાળવા મોકલ્યા હતા, બધું ભરી નાખ્યું છે. એટલે આપણો બોટ ફૂલ પાણી કાઢે છે, ફૂલ. બોર તો પોણી માપનું જ કાઢે છે, તોય ફૂલ નહીં કાઢતું. તમે ફૂલ થઈ ગયા છો પીન. એટલે હગું થઈ જાય એટલે બંધ, મારા ભાઈનો હગું થઈ જાય એટલે બંધ. આ કેમ બધું કરવાનું આપણે? એની વહુ હંગાત તો ટેકલી થઈ જાય છે, આઈકન ડંપસ કરે છે. એટલે એ તો રોધીને ખબર આવે વાત તો બાપ. સાચી છે, આવું ના ચાલે યાર. પણ જેના ભાઈનું નહીં વિચારવાનું. કાલથી તમે આ ઉડાન મેળશો. હા કાલથી ઉડાન મેળશો. એટલે તમે તો 2 જણા મને બોતવા વળ્યા તો જતા રહો. અરે! કશું કરું મારે તો. ગાડીઓ ઘેર આવે ને એટલે હગો ઘેર જ આવો. ગાડીઓ ઘેર આવે ને એટલે હગો ઘેર જ આવે. આવો હોમા પગલે આવો. આલે તો કશું વેકવાનું જ ના પડે, અત્યાર સુધી કશું કરતા નહીં. એટલે હું તો વેકન ના પાડતો. એટલે આ પેલી 55,000 માં ભે વેચી ને શિખર પૈસાનો હું કર્યું. મારા પડતરમાં તો કશું નહીં કરવું. પડતરમાં ને હુકુક જ રાખવું છે. એ જે હોય ને એમાં પડતર મેં કશું નહીં કરવું. જા તું તા પરતર ના ભરતો જા, એમની માં તો ચાલશે. થજે ભાઈ જોમરારો. લે ધોમરાળું તું એ જાય ના હંગાત, કશું જ તા જમીન નહીં વેચવાની. ધોમરાળું કઈ પર ફોન મોનું. હાલ એક કે ખેતરમાં જ ના આવતા. આ તો તું એવો ભાઈ મળ્યો છે મને, એટલે નકર ડોહાની તો પત્તર ઠોકી નાખું હું. એટલે આ ડોહાને તો 20 રૂપિયા તો 20 રૂપિયા ના પાવરો વેચી મારે. પાવરો વેચી માર્યો ને મને ખબર તો પડી જ જઈ હતી કે પાવરો અમને વેચી જ માર્યો છે. તને તો બધી ખબર હોય છે. બોલે ચાઈ પૂછું છું યાર. પણ ઓમ જાણું આપડે ઓમ નહીં જવાનું. તો હું પી ગયો, તમે યાર પી જાય. જો હું પીવું છું ને, પણ મને તારા સાચવવાને બાઈક લઈ આલે, બૈરી લઈ આલે. આ ડોહો જીવન તો આજી તને કશું નહીં મળે.